નમસ્કાર, હું ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન પ્રમુખ રાજ શિર્કે સાથે હું રિક્ષા ભાડા માટે બનેલી રેટ કમિટીનો સદસ્ય પણ છું. સરકારી તંત્રને હું કહેવા માંગુ છું કે જ્યારે પણ કોઈ પણ વસ્તુઓમાં ભાવ વધે છે તો સરકાર પોતે પણ તાત્કાલિક અસરથી પોતાનો ભાવ વધારી દે છે. એ પછી કંપનીઓ હોય, વ્યવસાયકારો હોય કે અન્ય કેટલાય લોકો હોય, પોતાની રીતે પોતાનો ભાવ વધારી દેતા હોય છે, કેમ કે તેમને નુકસાન થતું હોય છે. સાથે આ એગ્રીગેટર કંપનીઓ જે છે એ તમામ એગ્રીગેટર કંપનીઓ પોતાની રીતે આ ભાડા વસૂલે છે. કેટલાક ભાડા તો એવા હોય છે કે એક 1.5 કિલોમીટરના એ 40 રૂપિયા આપે છે, તો એટલા જ એક 1.5 કિલોમીટરના 80 થી 100 પણ આપે છે, અને મુસાફરો એ ચૂકવે પણ છે. એટલે એક જ અંતરના હાવ ઓછા અને એક જ અંતરના હાવ વધારે પોતાની રીતે મનમાની રીતે આ એગ્રીગેટર કંપનીઓ ભાડું વસૂલે છે. રિક્ષા ચાલકો હોય કે કાર ચાલકો હોય ખૂબ જ નુકસાની ભોગવી રહ્યા છે. એટલે સરકારને મારા વતી હું નમ્ર વિનંતી કરું છું કે આ રેટ કમિટી છે તે કેટલાય સમયથી બંધ છે. દર વર્ષે તેને એપ્રિલ મેમાં રિક્ષા ભાડાને રિવ્યૂ કરવાનું હોય છે, તે રિવ્યૂ કરતી નથી. એટલે હવે પછી આ તમામ લોકો જેમ પોતાની રીતે પોતાનો ભાવ વધારી દેતા હોય છે, તેમ હવે રિક્ષા ચાલકો પણ પોતાની રીતે પોતાનું ભાડું વસૂલશે. આ જ મારી નમ્ર વિનંતી છે અને અપેક્ષા છે કે સરકાર તાત્કાલિક ધોરણે આનું વ્યાજબી ન્યાયિક નિરાકરણ આવે અને રિક્ષા ચાલકોની રોટી સલામત રહે તેવા પગલાં ભરે. જય હિન્દ, જય ભારત.